મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। ભૂકા કાઢી રહ્યો છે વરસાદ। સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ તો ઘણા વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે। તેમજ આગામી 24 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેમજ કયા જિલ્લામાં અપાયું રેડ એલર્ટ, તેને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 5 જુલાઈ અને સાંજના તાજા સમાચાર જોઈએ 6 વાગ્યાના। તો ખાસ કરીને રાધનપુર આ ઉપરાંત મહેસાણા તેમજ મોરબી અને રાપર વિસ્તારમાં ગાજવીજ સાથે વિરંગામના વિસ્તારોમાં તેમજ બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીશું ખાસ તો આપણે 6 તારીખના રોજ વરસાદનું મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ અપાયું છે, જેમાં ખાસ કરીને આગામી 3 જિલ્લા છે એમાં રેડ એલર્ટ અપાયું છે અને જ્યારે અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ આપણે 6 તારીખ અને સાંજના તાજા હવામાન સમાચારની, તો સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસશે। તારીખ 6ના રોજ ખાસ કરીને ગોંડલ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સાથે ગીર વિસ્તાર તેમજ અમરેલીના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા પથરામણી કરશે। આ ઉપરાંત ગાંધીધામ તેમજ માંડવી, મુન્દ્રા, ભચાઉ, અંજાર વિસ્તારમાં, રાપરમાં તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વડોદરા સહિત સુરતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 6 તારીખ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો કચ્છના અખાતમાં તેમજ વડોદરાની આસપાસ આ ઉપરાંત અમદાવાદ, મહેસાણામાં એક ટ્રફની રચના થશે, જેના હિસાબે આ વિસ્તારોમાં છે એ સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તારીખ 7ની, તો તારીખ 7ના રોજ છે એ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વહેલી સવારે વરસાદનું જોર છે જોવા મળશે, જેમાં ખંભાળિયા, ભાણવડ, દ્વારકા આ ઉપરાંત વાત કરીએ જામનગર સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી તેમજ અન્ય સૌરાષ્ટ્રમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। 7 તારીખના રોજ પણ છે સારી એવી વરસાદની એક્ટિવિટી સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 8ની, તો 8 તારીખથી વરસાદનું જોર છે થોડું ઓછું થશે અને ખેડૂત મિત્રો માટે સારા સમાચાર ગણાવી શકાય કે એક સારી એવી વરાપ જોવા મળશે મિત્રો તારીખ 9 પછી। અને 9 તારીખની આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની એક સિસ્ટમ છે એ આવી રહી છે, પરંતુ આ સિસ્ટમ છે એ રાજસ્થાનના આસપાસ સક્રિય થશે, જેના હિસાબે છે એ રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતને આનાથી રાહત મળશે। ફક્ત ઉત્તર ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી અમુક વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં કે 9 તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફક્ત ઝાપટા જોવા મળશે મિત્રો। અને 9 તારીખ બાદ છે તારીખ 10થી છે એ ઝાપટામાં પણ ધીમે ધીમે ઘટાડો થશે અને 11 જુલાઈથી સારી એવી વરાપ જોવા મળશે અમુક વિસ્તારોમાં, અને ધીમે ધીમે 15 જુલાઈ સુધીમાં છે એ મોટાભાગના સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં વરાપ જોવા મળશે। ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય। ફરીથી એક સિસ્ટમ છે એ 18 જુલાઈથી આવશે અને આ સિસ્ટમ છે એ કયા વિસ્તારની અસર કરશે તેને લગતી વાત અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ આભાર।